ઈરાન ઇઝરાયલ વચ્ચે અત્યારે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે અને આ જ યુદ્ધની અસર ભારતના શેર માર્કેટ ઉપર જોવા મળી રહી છે। સોના અને ચાંદીના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। માર્કેટ છે એ પણ તૂટ્યું છે। આ સમગ્ર વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઇઝરાયલ અને અમેરિકા દ્વારા અત્યારે હાલ ઈરાન ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। ઈરાન દ્વારા પણ ક્યાંક આ હુમલાઓનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે, પણ હવે આ જ યુદ્ધની અસર છે તે સામાન્ય લોકોના ખિસ્સા સુધી પહોંચી છે, કારણ કે સોના અને ચાંદીના ભાવમાં હવે ધરખમ વધારો થયો છે। ખાસ કરીને સોના અને ચાંદીની વાત કરવામાં આવે અને ખાસ કરીને શેર માર્કેટની વાત કરવામાં આવે તો આજે 11 માર્ચે સોનાના નજીવો વધારો અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનું 505 રૂપિયા વધીને 1.61 લાખ પર પહોંચી ગયું છે। આ પહેલા મંગળવારે તેની કિંમત 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જો કે 1 કિલો ચાંદી છે તે 1886 રૂપિયા ઘટીને હવે 2.69 લાખ પર પહોંચી ગઈ છે। આ પહેલા મંગળવારે તેની કિંમત 2.71 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી। ખાસ કરીને જો આ વિષયને લઈને વાત કરવામાં આવે સોનાને લઈને તો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સોનાની માંગમાં તેજી યથાવત છે। 2025માં વિશ્વભરની કેન્દ્રીય બેંકે 863 ટન સોનું ખરીદ્યું હતું। હવે અનુમાન છે કે 2026માં આ ખરીદી વધીને 950 ટન સુધી પહોંચી શકે છે। અને તેની સાથે જો વાત કરવામાં આવે સોના અને ચાંદીને લઈને આપણે જોતા આવ્યા છે કે અત્યારે હાલ જેટલા પણ રોકાણકારો પોતાનું જે શેર માર્કેટ છે એને જે રોકાણકારો હોય છે પોતાના જે શેર હોય છે એને વેચીને સોનું ખરીદતા હોય છે અને સોના અને ચાંદીમાં એટલા માટે ઇન્વેસ્ટ કરતા હોય છે કે એક સુરક્ષિત માધ્યમ ગણાતું હોય છે। પણ હવે આ જ સોનાનો ભાવ છે એમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાનને કારણે શેર માર્કેટમાં આજે એટલે કે 11 માર્ચે ફરી એક વખત ઘટાડો જોવા મળ્યો છે। સેન્સેક્સ છે તે લગભગ 1000 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 77250ના સ્થળે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, તે 24000 પર કારોબાર કરી રહ્યો છે। અને આજે બેન્કિંગ, ઓટો અને જે બીજા જે શેર છે એમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને આ ઘટાડા પાછળના મુખ્ય કારણો વિશેની ચર્ચા કરવામાં આવે તો ઈરાન ઇઝરાયલ યુદ્ધથી સપ્લાય ચેઇન ખોરવાઈ જવાનો ડર છે। ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ભારતનું ઇમ્પોર્ટ બિલ છે અને મોંઘવારી વધી છે। ખાસ કરીને સોનાના ભાવમાં આજે વધારો થયો છે। જે રીતે મેં પહેલા પણ વાત કરી એ રીતે 10 ગ્રામ 24 કેરેટ સોનું છે તે 500 રૂપિયા વધીને 1.61 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે જે ચાંદી છે એમાં 2000 રૂપિયા ઘટીને અત્યારે હાલ 2.71 લાખ રૂપિયા પર આવી ગઈ છે। ક્રૂડ ઓઇલ વિશેની વાત કરવામાં આવે તો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે। ખાસ કરીને હવે બ્રેન્ટ ક્રૂડ લગભગ 0.25% ઘટીને $78 પ્રતિ બેરલ પર આવી ગયું છે, જ્યારે અમેરિકી તેલ છે તે પણ $83 પ્રતિ બેરલના સ્તરે આવી ગયું છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે રીતે સેન્સેક્સ છે અને નિફ્ટી છે એનો આંકડો ઘટી રહ્યો છે। નિફ્ટી પણ તૂટ્યું છે, સેન્સેક્સ પણ તૂટ્યું છે। તેની સાથે અત્યારે હાલ બેન્કિંગ અને ઓટો શેર્સમાં વેલચાલ ચાલી રહી છે એવી પણ માહિતી સામે આવી રહી છે। એટલે એક તરફ સોનાના ભાવમાં વધારો થયો છે, ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। યુદ્ધના કારણે જે ભારતનું શેર માર્કેટ છે એ દિવસે ને દિવસે વધારે તૂટી રહ્યું છે અને જે યુદ્ધ સર્જાયું છે એની અસર ક્યાંક ભારતમાં આર્થિક રીતે પડી શકે છે એવી વાતો છેલ્લા ઘણા સમયથી સામે તો આવી રહી છે। પણ અત્યારે હાલ જે રીતે યુદ્ધના કારણે માર્કેટ તૂટી રહ્યું છે, સોના અને ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી રહી છે। ગઈકાલે આપણે જોયું હતું કે સોના અને ચાંદી બંનેના ભાવમાં ભારે વધારો થયો હતો। હવે જ્યારે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે પણ સોનાનો ભાવ જે હતો એના કરતાં પણ વધારે વધ્યો છે। અને બીજી બાજુ શેર માર્કેટ છે એ પણ દિવસે ને દિવસે વધારે તૂટી રહ્યું છે, એટલે કે ક્યાંક આર્થિક રીતે પણ અત્યારે હાલ સોના અને ચાંદીમાં અને ખાસ કરીને શેર માર્કેટની અસર પણ યુદ્ધના કારણે જોવા મળી રહી છે। હવે વાત કરી લઈએ યુદ્ધમાં આપણે છેલ્લા ઘણા સમયથી આ વિષયને લઈને અપડેટને લઈને વાત કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ગુજરાત ઉપર પણ આની ખાસી એવી અસર પડી છે। જે એલપીજી ગેસના ભાવ વધારો થયો છે એના જ કારણે અત્યારે હાલ લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે। લોકોના મનમાં એક ડર છે કે જો ગેસના સિલિન્ડર છે એનો ઘટાડો થયો, એની તંગી સર્જાય તો પછી આગળ શું થશે। એવા ઘણા બધા દ્રશ્યો આજે ગુજરાતમાંથી સામે પણ આવ્યા છે। પેટ્રોલ ડીઝલની જો વાત કરવામાં આવે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે એટલે પેટ્રોલ ડીઝલને લઈને પણ લોકોના મનમાં ઘણી બધી
શંકાઓ ઉપજાવી રહી છે કે પેટ્રોલ અને ડીઝલની આગામી સમયમાં તંગી સર્જાય તો પછી શું થશે. એટલા જ માટે થઈને લોકો અત્યારથી જ પેટ્રોલ અને ડીઝલ સ્ટોક કરી રહ્યા છે. પેટ્રોલ પંપ ઉપર પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને હવે જ્યારે સોનાના ભાવમાં વધારો થયો છે, ચાંદીના ભાવમાં વધઘટ ચાલી રહી છે, શેર માર્કેટ તૂટ્યું છે, ત્યારે ક્યાંક આ યુદ્ધની અસર હજી પણ ભારત ઉપર કેટલી પડશે તે જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.